મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીજો. જ્યાં મકસદ હતો ને ત્યાં ફાઇનલી અમે અમારા મકસદ ઉપર પહોંચી ગયા છીએ અત્યારે. તો શું અમારો મકસદ હતો ને ત્યાં આવ્યા છીએ અમારે જાણવાનું તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તમને બતાવશું શું અમે મકસદ માટે ને ત્યાં આવ્યા છીએ. જો આપ જોઈ શકો છો અમે મિત્રો આવી ગયા છીએ ફાઇનલી જસદણ. તો આપને ખબર જ હશે કે જસદણ મિત્રો શેના માટે આવે માણસો, અને ન ખબર હોય તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. જો આપને યોગી આ જયંત જો આવું બધો છે વ્લોગ આપણે ફૂંકણી લેવા માટે આવ્યા છીએ મિત્રો. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો, તમને બતાવીશું ફૂંકણી. જો તો મિત્રો ફાઇનલી જો ભરાઈ ગયું છે હાઈડેથી ઉપરથી આપણે બોલેરામાં. જો આ ફૂંકણી લેવા આવ્યા હતા, માંડવી અને ચણા કાઢવાની ફૂંકણી છે. જો આપ જોઈ શકો છો ગાડીમાં ભરાઈ ગઈ છે, લાંબુ બહુ છે. જો આપ જોઈ શકો છો આ ભરી લીધી છે આપણી ગાડીમાં. ફૂંકણી જોડાવા માટે આવ્યા હતા, માંડવી અને ચણા કાઢવાની ફૂંકણી છે મિત્રો ગાડીમાં ભરાઈ ગયું છે. અને આ છે યોગી ઇન્ડસ્ટ્રીઝ. જો આ કારખાનું યોગી ઇન્ડસ્ટ્રીઝ એરિયા. અને આ જો કટિંગ થાય છે, લેઝર કટિંગ. જો વાંધો નહીં ને ભાઈ, શેઠને તો પૂછ્યું ને વિડીયો ઉતારીને. વાંધો નહીં ને, વિડીયો ઉતારીને. તો જો આ છે લેઝર કટિંગ મશીન, પતરાનું કટિંગ કરવાનું મશીન. કોમ્પ્યુટરાઇઝ કટિંગ છે. જો ઓટોમેટિક આ એનું બધું સિસ્ટમ છે. પૂછ્યું એને. જો આ બધા પતરાની સીટોને પડી છે બધી. જો આ એવું કંઈક મશીન છે કટિંગ બાબતનું મશીન. આ કમ્પ્રેશન છે મોટું. હા લેઝર કટિંગ જ છે. આ કુલરને શું જરૂર પડે? કુલર શેના માટે? જો આ ડિસ્પ્લે છે, કમ્પ્યુટર. લેઝર કટિંગ. આ મશીન છે ટેકનિકલ. લેઝર કટિંગ મશીન પતરા કટિંગ કરવા માટે યોગી ઇન્ડસ્ટ્રીઝ. જો આપ જોઈ શકો છો. અને કન્ટિન્યુ આપણી ગાડીમાં ચડી ગયો સામાન હાઇડ્રોથી. જો બેહાડી દીધો ઉપર પેન દ્વારા. હવે આપણા કમ્પ્લીટ બાંધી અને પછી નાળા નીકળશું. હવે બિલ બનાવે છે, જોઈએ ઓફિસમાં. જો કામ ચાલુ છે આ બધું હેલરનું, ફૂંકણી અને હેલરનું. આ મારા જયંતિભાઈ જો ફૂંકણી લેવા આવ્યા હતા. આ થારા છે ને બનાવતા? આ થારા વાળા માંડી ખોલે. માંડી ખોલે થારા. હા જેસસ. જો આપને પણ
જમવાનો ટાઈમ થઈ ગયો લાગે છે. એ જમવાનો ટાઈમ આ લોકો ખારા સાયણા ફોલનું માડી ફોલ જબર શું કરે જબર બધાને જો આ બધું કામકાજ ચાલુ જ બધું મેન્યુફેક્ચરિંગ જો આ બધું ફ્રેશ યોગી થ્રેશર મેન્યુફેક્ચરિંગ આપણી ગાડીમાં થ્રેશર ભરાઈ ગયું છે જબરીનું બહુ છે આ 15 ફૂટ બહુ મોટું છે મિત્રો 15 ફૂટથી મોટું બાર છે 20 ફૂટનું લાંબુ હશે આ લગભગ બધું યોગી થ્રેશર છે લેઝર કટિંગ મશીન જો આપ જોઈ શકો છો યોગી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તો જે આ ઓફિસ વિભાગ છે આ વાહન પાર્કિંગ છે કસ્ટમર પાર્કિંગ અને આપને ભરી લીધો છે મિત્રો આપ જોઈ શકો છો કેવડું જબરીનું છે ઠાઠાથી એ 8 ફૂટનું ઠાઠું છે 2 ફૂટ સાઈડ ખોલેલી છે અને એનાથી લગભગ 8-9 ફૂટ બહાર હશે 20 ફૂટ જેવી લંબાઈ છે ટોટલ કોમ્પ્રેશન ચાલો બેસ કટર છે બંધ અમે પડ્યું કુલર છે મોટું જો હવે અમે જમવા જાય છીએ આ વસન આગળ વહી જાય વસન કેટલાની થઈ ફૂકની વસન 1,80,000 1,80,000 જો આ ગીતાનું છે ગીતા અને યોગી બે બાજુમાં જ છે જસદણ આટકોટ હાઈવે થ્રેશર હેલર ઘણા બધા એમાં મેન્યુફેક્ચરિંગ કારખાના છે મિત્રો હવે અમે જમવા જઈ રહ્યા છીએ પછી જમીને નીકળશું ત્યારે તમને ફોન કરશું આ બ્લોગમાં ચાલુ કરશું તો હવે જમી લે ટાટા મોટર થ્રેશર સીજી ઇન્ડસ્ટ્રીઝ વૃંદાવન એન્જિન વર્કર્સ ગુજરાત ટેલર જે આ બધા મેન્યુફેક્ચરિંગમાં છે બધા ટેલર જો આપ જોઈ શકો છો આ વૃંદાવન આ એક થ્રેશરનું છે કિસાન ઇન્ડસ્ટ્રીઝ સામે દેખાય જો આ બાલાજી અગ્રો જમવા જાય છે જમવા વૈભવ ટેલર
સહજાનંદ રેસ્ટોરન્ટ થઈ ગયું મિત્રો. આમ કહીને તો અહીંયા દુનિયાના મેન્યુફેક્ચરિંગ કારખાના આવેલા છે. તો સુકણી, ટ્રેક્ટર, ટોલી, મોયણીઓ એવું બધું મલક ખેડૂતને લગતા ઓજાર બને છે અહીંયા જસદણની અંદર. ઓલ ગુજરાતમાં નામ છે જસદણનું, થ્રેસરમાં જસદણ, અને બીજું એક છે વિસનગર. અમારે જો અહીંયા સહજાનંદમાં જમવાનું છે. હવે ફાઇનલી પહોંચવા આવી ગયા છે. હાલો મિત્રો, અમે બીજો નીકળી ગયા છીએ હવે રેસ્ટોરન્ટથી ખંભાળી આવવા માટે. જો જયંતિભાઈ છે, વસંત ફૂકણે લીધે કાંઈ પવન ચક્કીની પાંખો મિત્રો લંબાઈ જેવી કેવડી લાંબી. બીજી પાંખ બધું થઈ ગયું. જો કેમ ઉતાર્યું બોલેરામાંથી જોયું ભેજી જો આ પીપરમાં ટાંગ્યું અને આમનો આ ટ્રેક્ટરમાં બાંધ્યું. ટ્રેક્ટર પાછું હટી જાય અને આ પીપરમાં ટાંગ્યું છે. ને હવે જો આ ડંગણા અહીંયા ભરાઈમાં છે. આવી રીતના ઉતાર્યું ડંગણા ભરાવીને ઘોડી કરી ટાઈટ એવી રીતના ઉતાર્યું. હવે જો ઉતારી પાછું જો ધીમે ધીમે ભાઈ રાંધું ઢીલું કરો. રાંધું મામા કઈ ના કરાવો તમે જારો એમને ટંગાઈ છે. કારણ કે વસંત કઈ કરતો નહીં. 2 મિનિટ કરતો ભલે રાંધું તૂટે અહીંયા ડંગરા ઉપર જ રહેશે. ખાલી કરતો જારો તો ટંગાઈ જાય છે તો આ ડંગરા કાઢ લે. ના ના ડંગરા નમે પીરિયા નથી ટીંગા. નતો ભાઈ તો આવો દે ભાઈ. ખાલી 2 મિનિટ તો કર. આખે આખું ડંગરું ભરાવો જરા. જો આને પાઇપ સીધો કરવો છે. પણ હવે ઉતારી દે ને પાઇપ સીધો કાઢવો જાય. ઉભા રહ્યો લગભગ ઉતરી જાય. જવા દે. જો આવી રીતના ઉતાર્યું એક એક ડંગણું કાઢતા ગયા ભરાવીને અને ઉતરી ગયું. કડી ગયો ચેસીસ હવે કેટલા જણા છે? હા કેટલા જણા? 10 જણા આવ્યો બધા. માવડો બેઠો હે. આ ગાલવે પા કઈ લાકડા બકડા રાખવા છે? કાઈ જેવું નથી. મનની મનમાં આવે છે. બસ કાઢો દંડ લ્યો. હાલો ફાઇનલી આ તો ડંગરા થઈ જાય. મેં વિચાર કર્યો